વડોદરામાં જે 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો તેના 24 કલાકમાં જ તે 5 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। જેમાંથી આપણે વાત કરીએ તો 3 આરોપીઓ વિધર્મ યુપીના હતા અને મિત્રો વાત કરીએ તો 2 આરોપીઓ ગુજરાતના હતા। તમે વિચાર કરી શકો છો કે મિત્રો બાર બીજા રાજ્યના મિત્રો આવીને આપણા રાજ્યમાં મિત્રો બળાત્કારો કરી રહ્યા છે। સૌથી પહેલાં તો મિત્રો વાત કરતા આવા વિધર્મીઓને ફાંસી દેવામાં ન આવે તો શું દેવામાં આવે? જ્યાં મિત્રો વાત કરીએ તો આપણે ગણેશ પંડાલમાં પણ વિધર્મ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તો ભાઈ ધન્ય છે આપણી ગુજરાતની પોલીસ સાહેબોને જે 24 કલાકમાં આવા નરાધમીઓને પકડી લેવામાં આવ્યા છે। તો મિત્રો વાત કરીએ તો જો આના પર કાયદેસરની કાર્યવાહી અથવા એમ કહે તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આને પકડવામાં ન આવ્યા હોત તો ભાઈ યુપી ભાગી જાત। જે આ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં આના વિશે વાત કરીએ તો આ 3 વિધર્મ લોકો છે એ યુપીના હતા। અને ભાઈ વાત કરીએ તો જે રીતે 16 વર્ષની સગીરા ઉપર મિત્રો જે દુષ્કર્મ કરવામાં આવ્યું છે ત્યારબાદ તેના રિપોર્ટો અત્યારે ચાલી રહ્યા છે। જેવા જ રિપોર્ટો આવો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો તેને ફાંસીના પાંખડે ચડાવી દેવી જોઈએ। કારણ કે મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ દીકરી છે એ ગરબા રમવા જઈ રહી હતી તે રાત્રે ભાઈ વાત કરીએ તો આ યુપીમાંથી મિત્રો લોકો છે એ 3 વિધર્મ દ્વારા આના ઉપર દુષ્કર્મ કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તે અત્યારે ભાઈ દવાખાને છે। પરંતુ મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ આ ઘટના ઘટવામાં આવી છે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ફાંસી નહીં પરંતુ મિત્રો આને ભાઈ જાહેરમાં લઈને ભાઈ આને ખુલ્લેઆમ સરઘસ કાઢવામાં આવે। કારણ કે મિત્રો બીજા લોકો પણ આવું ન કરી શકે છે। બાકી મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે આ વખતની નવરાત્રિમાં મિત્રો શું નથી થઈ રહ્યું। જે આ વાત કરીએ તો અત્યારે ભાઈ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે, ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જેનું પાછળનું કારણ જે રીતે મિત્રો આવા લોકો છે એ મિત્રો બદનામ કરે છે, મિત્રો આવા દીકરીઓ સાથે મિત્રો વાત કરીએ તો દુષ્કર્મ કરીને ભાઈ દીકરીઓને બદનામ કરી રહ્યા છે। તો બાકી તમારા આના વિશે શું કહેવું છે તમારી રાય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો। બાકી આ વિધર્મ લોકો અથવા એમ કહે તો આવા જે બળાત્કારીઓ છે તેને મિત્રો કેવી સજા દેવામાં આવે તમારું તમે કમેન્ટ સેક્શનમાં અમને જરૂર બતાવી દેજો। બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।